હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે આપણે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ. તો મિત્રો, જો તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન સૌપ્રથમ તમારી સુધી પહોંચી શકે. કેમ કે બોર્ડની એક્ઝામની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન હું આમાં તમને આપી રહ્યો છું. આ સોલ્યુશન તમે એક બુકમાં લખજો, ઉતારજો, જેથી બોર્ડની પરીક્ષામાં તમે કમ્પ્લીટ પેપર લખી શકો. તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયના પેપર બીજાનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ ડી મિત્રો 20 માર્કનો હોય છે. તેમાં કુલ 8 સવાલ આવશે. 47થી 54 સુધીના 8 સવાલ છે. આ 8 સવાલમાંથી તમારે કોઈ પણ 5 લખવાના છે અને એક જવાબના 4 ગુણ છે. 4 પંચા 20 ગુણનો વિભાગ ડી છે. ખૂબ જ અગત્યનો વિભાગ ડી છે. હવે તેનું સોલ્યુશન આપણે કરીએ. તો સવાલ 47માં છે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો, તેના ઉપયોગો લખો. તો વિરંજન પાવડર ની બનાવટ જો Cl2 ક્લોરીન પ્લસ Ca કાઉન્સમાં OH ટ્વાઇસ એટલે કે ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તીર CaOCl2 એટલે કે વિરંજન પાવડર તેને કહેવાય, પ્લસ H2O. વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે અને તેના ઉપયોગો આપેલા છે. ત્યારબાદ સવાલ 48માં આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. તો જો આ પ્રવૃત્તિ આપેલી છે, કેમ કે એસિડ બેઝની કસોટી કેવી હોય કે જો એસિડ ધરાવતા હોય તો તે હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન ધરાવતા હોય તો તે એસિડ હોય અને OH ધરાવતા હોય તો તે બેઝ હોય. પણ આમાં આવું થતું નથી. તો આ પ્રયોગનું વર્ણન કરેલું છે. જો આ રીતે પ્રયોગ છે તેનું અવલોકન કરેલું છે અને નિર્ણય આપેલો છે કે હાઇડ્રોજન હોવા છતાં એસિડના લક્ષણો ધરાવતા નથી. સવાલ 49માં બંધારણીય સમઘટકો એટલે શું? કાર્બનના બંધારણીય સમઘટકો જણાવવાના છે. તો આણ્વિક સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તો તેને બંધારણીય સમઘટકો કહેવાય. જેમ કે બ્યુટેન છે, તો બ્યુટેનમાં C4 હોય ને H10 હોય. તો C તો 4 જ હોવા જોઈએ, H10 જ હોવા જોઈએ. એને અલગ અલગ રીતે લખવાનું છે. તો જો આ એક પહેલી રીત લખવાની, જો આ અથવા કરીને આપ્યું ને N બ્યુટેન. બીજી રીત છે, તેમાં તમે ગણતરી કરશો તો C4 છે ને H10 થાય. આ ત્રીજી રીત છે અને નીચે ચોથી રીત છે. આમ કુલ 4 બ્યુટેનના સમઘટકો આપ્યા છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ B 49માં એસ્ટરીકરણ પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો અને એસ્ટરના ઉપયોગો લખો. તો એસ્ટરીકરણની પ્રક્રિયા વ્યાખ્યા આપેલી છે, પછી તેનું ઉદાહરણ આપેલું છે, સમીકરણ આપેલું છે અને એસ્ટરના ઉપયોગો આપેલા છે. સવાલ 50માં ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જનની આકૃતિ દોરી રચના વર્ણવો. તો પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. આ તેની આકૃતિ છે. તેમને નામ આપેલા છે. મૂત્રપિંડ, જમણી ધમની મૂત્રપિંડ, ડાબી મૂત્રપિંડ શિરા, ડાબી મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ. અને આ તેનું વર્ણન છે કે ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ આવે, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય. પછી દરેકની સમજૂતી છે. મૂત્રપિંડ એટલે કિડની મિત્રો, પછી મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ.
સવાલ 51મો, જઠર રસમાં હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્ત્વ શું છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ ખોરાક દાખલ થાય તો ખોરાકની અંદર જે કાંઈ બેક્ટેરિયા હોય તેનો હાઇડ્રોક્લોરિક એસિડ નાશ કરે છે અને જઠરમાં એસિડિક માધ્યમ બનાવે છે. તે નિષ્ક્રિય પેપ્સિઝોન ઉત્સેચકને સક્રિય પેપ્સિનમાં ફેરવી દે છે અને એસિડિક માધ્યમમાં પેપ્સિન ખોરાકના પ્રોટીનનું પાચન કરે છે. જો એસિડિક માધ્યમ ન બને તો પેપ્સિન કંઈ કામ કરી શકે નહીં. એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ખૂબ અગત્યનો છે. તફાવત રુધિર અને લસિકા, જો તેના 3 મુદ્દા આપેલા છે. તો આ 51મો જવાબ. હવે 52મો સવાલ, દૂરદ્રષ્ટિની ખામી એટલે શું? તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે તો તેને દૂરદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. પછી આ દૂરદ્રષ્ટિની ખામી કઈ રીતે થાય છે, તે ઉદ્ભવના કારણો અને ખામીનું નિવારણ આપેલું છે. પછી સવાલ 53મો, સોલેનોઇડ એટલે શું? આકૃતિ દોરી સમજાવો. તો તાંબાના તાર વીંટેલો, કેટલા બધા આંટાઓ વીંટેલો નળાકાર હોય એને સોલેનોઇડ કહેવાય. એક જાતની કોઇલ જેવું. સોલેનોઇડની રચના આપેલી છે, તેમાં કઈ રીતે ચુંબક ઉત્પન્ન થાય તે આપેલું છે અને તેની સમજૂતી અપાયેલી છે. સવાલ છેલ્લો 54મો, કે પોષક આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો. તો આ શૃંખલાના પોષક સ્તરો આપેલા છે. સામાન્ય રીતે 3 થી 4 પોષક સ્તરો હોય છે અને દરેક આહાર શૃંખલા માટે ઉર્જાનો સ્ત્રોત તો સૂર્ય જ છે. ત્યારબાદ 54માં બી, જૈવિક વિશાલન એટલે શું અને વિવિધ સ્તરો પર તેની અસર જણાવો. તો જૈવિક વિશાલનની વ્યાખ્યા આપેલી છે. વિશાલન એટલે કે વિષ, શરીરમાં વિષ પ્રવેશ કરે તે. તો સૌથી પહેલાં આપણે ઝેરી દવા છાંટીએ ખેતરમાં ને એમાં, કે પછી કોઈ પશુ પક્ષી ખાય તો એ ઝેરી દવા છે એ વનસ્પતિમાં આવે, પોષક સ્તરમાં પ્રવેશ કરે, તેમાંથી માણસો તે વનસ્પતિને ગયેલા માણસોના શરીરમાં આવે. તો આ રીતે 54મો સવાલ અહીંયા પૂરો થાય. તો આટલા જવાબ લખશો એટલે તમે પૂરેપૂરા 20 માર્ક લઈ શકશો. તો આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.